નમસ્કાર મિત્રો, સુખનું સિમ કાર્ડ પ્રેક્ટિકલ એક્ટિવિટીના ચોથા એપિસોડમાં હું શૈલેષ સતપરિયા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે બધાએ નાની મોટી કેટલીક એવી ભૂલો કરી હશે જે ભૂલો આપણે કોઈ પાસે કબૂલી શકતા નથી, જેની વાત આપણે કોઈને કરી શકતા નથી. કેટલીક ભૂલો તો એવી હોય કે અંગત મિત્રને પણ ન કહી શકીએ, અને આવી ભૂલો આપણને ડંખતી હોય. એ જ્યારે યાદ આવે ને ત્યારે કેટલીક પીડા થાય. આપણી પ્રેક્ટિકલ એક્ટિવિટીનો ચોથો એપિસોડ આવી ભૂલોની પીડામાંથી કઈ રીતે બહાર આવવું એના પર છે. મિત્રો, આપણે બધાએ આવતા અઠવાડિયા દરમિયાન એક પ્રેક્ટિકલ એક્ટિવિટી કરવાની છે, જેમાં જ્યારે આપણે સમય મળે, નિરાંત હોય, એ વખતે એક કાગળ લઈ શાંતિથી બેસી અને એવી ભૂલોની યાદી તૈયાર કરવાની છે જે ભૂલો આપણને ડંખે છે, જે આપણે કોઈને કહી શકતા નથી. એ ભૂલોની યાદી તૈયાર કર્યા પછી આપણે જ્યારે મંદિરે દર્શન કરવા માટે જઈએ, કદાચ તમારામાંથી ઘણા બધાને મંદિરે જવાની ટેવ નહીં હોય, તો એક દિવસ માટે જજો. જ્યાં શ્રદ્ધા હોય ત્યાં જજો. અત્યારે કોરોના ચાલી રહ્યું છે, તો એના પ્રોટોકોલ્સનું પાલન કરીને જજો. તમે જે ધર્મમાં શ્રદ્ધા ધરાવતા હોય એ ધર્મ સ્થાનકમાં જજો, અને જે ભૂલો કરી છે એનું જે લિસ્ટ તૈયાર કર્યું હોય એ લિસ્ટ પેલી દાન પેટીમાં નાખજો. દાન પેટીમાં દાન તો બહુ જ નાખીને આવીએ છીએ, પરંતુ દર્શન કરવા જાઓ ને ત્યારે આ વખતે ભૂલો નાખીને આવજો. તત્વચિંતકો, મનોવૈજ્ઞાનિકો એવું કહે છે કે મનમાં જે હોય એ જ્યાં સુધી કાગળ પર લખાય નહીં ત્યાં સુધી એને ચરિતાર્થ કરવામાં પૂરતી સફળતા મળતી નથી, અને એટલે જ જે ગોલ મનમાં રમતા હોય એ કાગળ પર લખવાની આપણને સલાહ આપતા હોય છે. બસ એવી જ રીતે ઘણા મિત્રોને એવું હોય કે હું જ્યારે ભગવાન પાસે જાઉં, પ્રાર્થના કરું, તો મારા મનમાં તો હું મારી આ ભૂલોનો સ્વીકાર કરીને પ્રાર્થના કરું જ છું, પણ હવે એ ભૂલો મનમાં નથી રાખવી, એને કાગળ પર ઉતારવી છે. હા, એમાં નામ લખવાની કોઈ જરૂર નથી. તમારું, બીજી કોઈ વ્યક્તિનું, કોઈનું કશું જ નામ લખવું નથી. માત્ર ને માત્ર ભૂલો લખો, અને ભૂલોવાળો કાગળ પ્રભુના ચરણે સમર્પિત કરી માફી માંગી અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આ ભૂલનું રિપીટેશન હવે જીવનમાં બીજી વખત ન થાય, એના માટે અમને બળ આપજો, બુદ્ધિ આપજો, શક્તિ આપજો. મિત્રો, ગાંધીજીનો એ પ્રસંગ આપણે સૌ જાણીએ છીએ કે એમણે કરેલી ભૂલની લેખિત માફી માંગતી એક ચિઠ્ઠી એના પિતાને આપી. એક સામાન્ય ભૂલ, એની લેખિત માફી એક પિતા પાસે માંગવામાં આવે, અને એનાથી જો મોહન મહાત્મા બની શકતો હોય, તો આપણે પરમ પિતા પાસે લેખિત માફી માંગીએ તો કમસે કમ સારા માણસ તો બની શકીએ. બસ આપણી ભૂલોની માફી માંગીને હળવા થવાની આ એક્ટિવિટી કરજો, અને તમારો અનુભવ સુખનું સિમ કાર્ડ @gmail.com પર શેર કરજો. આવતા શુક્રવારે એક નવી એક્ટિવિટી સાથે ફરીથી મળીશું. જય હિન્દ.